નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 2025માં શતાબ્દી વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજે દાહોદ ખાતે જિલ્લા એકત્રીકરણ અંતર્ગત વ્રત શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 4000થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા। 2025માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે સંઘની કાર્યપ્રણાલી તમામ ગામમાં ઘર ઘર સુધી પહોંચે અને સંઘ કાર્યનો વિસ્તાર થાય અને સમાજ જાગરણના હેતુસર આજે દાહોદ જિલ્લા એકત્રીકરણના અંતર્ગત વ્રત શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલ સહિત સંઘના હોદ્દેદારો તેમજ અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા। સાથે જ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ કાબડ, સાંસદ જસવંતસિંહ બાભોર સહિતના નેતાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। જિલ્લાભરમાંથી આવેલા 4000થી વધુ સ્વયંસેવકોએ શહેરમાં 5 કિલોમીટરથી વધુ પથ સંચલન કર્યું હતું। પથ સંચલન કરી રહેલા સ્વયંસેવકોનું શહેરમાં અનેક સ્થળે પુષ્પથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। એટલે દાહોદ જિલ્લામાં દરેક ગામ સુધી સંઘ કાર્યનો વિસ્તાર થાય, સંઘ સ્થાપના અને 100 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે 2025માં। એ શતાબ્દી વર્ષની નિમિત્તે આપણા જિલ્લામાં દરેક ગામ સુધી સંઘ કાર્યનો વિસ્તાર થાય અને સમાજ જાગરણ થાય, એ હેતુસર નાગરિકોમાં રાષ્ટ્રીયતાનો ઉદ્ગમ થાય અને પ્રાદુર્ભાવ થાય, એ હેતુથી દરેક ગામથી સ્વયંસેવકોને લાવવાનો પ્રયાસના ભાગરૂપે આજે એકત્રીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો।